ભાવનગરની શાન ગણાતી સર ટી હોસ્પિટલ હાલ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ઘેરાઈ છે. ગટરના પાણી રોડ રસ્તા પર વહેતા થયા છે. દર્દીઓ સાજા થવા આવે છે કે બીમાર પડવા, તેવા અનેક સવાલો હવે હોસ્પિટલ તંત્ર સામે ઉઠી રહ્યા છે. જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. ભાવનગરની સૌથી મોટી સર ટી હોસ્પિટલમાં ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ છે. હોસ્પિટલના મુખ્ય રોડ રસ્તા પર ગટરના ગંદા પાણી વહેતા થયા છે. આ દ્રશ્યો જોઈને હોસ્પિટલ સત્તાધીશોની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. દૂર દૂરથી દર્દીઓ અહીં સાજા થવાની આશાએ આવે છે, પરંતુ રસ્તા પર વહેતી ગંદકીના કારણે લોકો વધુ બીમાર પડી રહ્યા છે. દર્દીના સગાઓનો આક્ષેપ છે કે અહીં શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. તંત્રની બેદરકારીને કારણે હોસ્પિટલમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. હવે જોવાનું એ રહેશે કે હોસ્પિટલના સત્તાધીશો આ પ્રશ્ને ક્યારે જાગશે. શું ગંદકીનો આ પ્રશ્ન તાત્કાલિક ઉકેલાશે કે પછી દર્દીઓ આમ જ હેરાન થશે? હોસ્પિટલના સત્તાધીશો લાખોના ખર્ચા કરે છે, પરંતુ પાયાની સવલતો અને સફાઈમાં નિષ્ફળ સાબિત થયા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?